આજે અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે સમગ્ર દેશભરમાં જાણે બીજે દિવાળી જેવો માહોલ છે, ત્યારે જલારામ ધામ વીરપુર જાણે બીજું અયોધ્યા હોય તેમ અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને સમગ્ર વીરપુર ગામને શણગાર, શોભાયાત્રા અને ઘેર ઘેર એક જ સરખી રંગોળીઓ કરવામાં આવી હતી। સમગ્ર દેશ સહિત વિશ્વના કેટલાક દેશોમાં પણ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે, ત્યારે જલારામ નગરી વીરપુર પણ રામમય બની ગઈ છે। વીરપુરમાં જાણે બીજી દિવાળી હોય તેમ વીરપુર પૂજ્ય જલારામ મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી મારું ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વીરપુરમાં દરેક ઘેર એક સરખી રંગોળી કરવામાં આવી છે અને ઘેર ઘેર આસોપાલવના તોરણ તેમજ ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યા છે। વીરપુરની દરેક ગલીઓ, રોડ રસ્તાઓ રોશનીથી અને ધજા પતાકાથી શણગારવામાં આવ્યા છે અને દરેક ઘર ઉપર ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા છે, તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે। આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના મુહૂર્ત સમયે જલારામ મંદિરે પહોંચશે, ત્યારે મહાઆરતી SRP બેન્ડ સાથે થશે, જેમને લઈને સમગ્ર વીરપુર ધામ જાણે રામમય બની ગયું છે। રિપોર્ટર નાસિર બુઘાણી, તન્ના સમાચાર, વીરપુર। મારું નામ ગાજીપરા અસ્મિતા। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજે ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। એ જ રીતે અમારા વીરપુરમાં પણ ઘરે ઘરે રંગોળી તેમજ આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે। આખું ગામ રોશનીથી ડેકોરેશન કરવામાં આવ્યું છે, તેમજ અમારા ગામમાં ભવ્યથી ભવ્ય રેલીનું પણ આયોજન કરેલું છે, જેથી અમને અહીં પણ અયોધ્યાના જ દર્શન થઈ રહ્યા છે।